કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 3માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3ની અંદર ગણિત વિષયનું પ્રકરણ નંબર 8 વધુ ભારે કોણ, જેનું સ્વાધ્યાયન પોથીના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ 8 છે વધુ ભારે કોણ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 આપેલો છે કે અનુમાન કરો કે કોને વધારે મોટી બેગની જરૂર છે। તો મિત્રો અહીંયા જથ્થો દર્શાવેલો છે, એટલે કે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ લોખંડ હોય તો મિત્રો રૂની બેગ મોટી જોઈએ, એટલે આપણે અહીંયા લખીશું રૂ। બીજું 1 કિલો ગોળ કે 1 કિલો પોપકોર્ન હોય તો કોની મોટી બેગની જરૂર પડશે? તો પોપકોર્નના ફોરા આવે છે, એટલે કે એકદમ હલકા આવે છે, એટલે પોપકોર્નની જરૂર મોટી પડશે મિત્રો બેગની। ત્રીજું છે 1 કિલો ખાંડ અને 1 કિલો મગફળી હોય તો 1 કિલો મગફળીની વધારે મિત્રો મોટી બેગની જરૂર પડશે। એના પછી 1 તરબૂચ બરાબર 2 પપૈયા હોય તો મિત્રો પેલું છે 3 તરબૂચ બરાબર તો 6 પપૈયા થાય। પછી ખાલી ગયા તરબૂચ બરાબર 10 પપૈયા તો 5 તરબૂચ બરાબર 10 પપૈયા થાય, કારણ કે ડબલ કરવાના છે। અને 10 તરબૂચ હોય તો 20 પપૈયા થાય। તેવી રીતે ત્રીજું છે અઠવાડિયા માટે નીચે દર્શાવેલ વસ્તુઓની કેટલી જરૂર પડે છે તેની યાદી બનાવો। તો અહીંયા મિત્રો ઘઉં છે તો એના માટે 6 કિલોગ્રામ, ચોખા તો 2 કિલોગ્રામ, ખાંડ તો 1 કિલોગ્રામ, ગોળ તો 1 કિલોગ્રામ અને મીઠું તો 250 ગ્રામની જરૂર પડશે। તેવી રીતે મિત્રો વજનનું અનુમાન કરવાનું છે। અહીંયા મિત્રો આપેલું છે તરબૂચ તો એ 3 કિલોગ્રામ આપણે અહીંયા લખીશું। પછી માણસ તો એનું 65 કિલોગ્રામ વજન હોય। પછી મિત્રો અહીંયા સફરજન છે એનું 300 ગ્રામનું વજન હોય એક સફરજનનું। ગાય તો એનું 800 કિલોનું વજન હોય। અને અહીંયા ગેંડો આપેલો છે તો 1000 કિલોથી વધુ કરતાં વજન એનું જોવા મળે। તેવી રીતે પાંચમું છે તમે જાણતા હોય તેવી 5 કિલો કરતાં વધુ વજનવાળી વસ્તુના યાદી બનાવો। તો 50 કિલો કરતાં 5 નહીં પરંતુ 50 કિલો કરતાં વધુ વજનવાળી વસ્તુઓમાં મોટરસાઇકલ આપણે આવે, ફ્રીજ આવે, વોશિંગ મશીન, ઘરઘંટી, કાર, ટ્રક, ટેમ્પો વગેરે લખી શકીએ। છઠ્ઠું, તમે જાણતા હોય તેવી 50 કિલો કરતાં ઓછા વજનવાળી વસ્તુના નામ। તો દફતર, બિલાડી, સફરજન, પુસ્તક, કેળા, તરબૂચ, મારો નાનો ભાઈ, ગમે તે આપણે લખી શકીએ। 7, નીચે આપેલા વજન કાંટા તમે ક્યાં ક્યાં જોયા છે? તો મિત્રો અહીંયા આ વજન કાંટો છે એ ગેસ એન્જિન પર આપણે ગેસ એજન્સી હોય ત્યાં જોવા મળે છે। પછી આ વજન કાંટો છે તે શાકભાજીની લારી અને કરિયાણાની દુકાને જોવા મળે। આ વજન કાંટો છે તે કરિયાણાની દુકાન અને મીઠાઈની દુકાને પણ જોવા મળતો હોય છે। મિત્રો આ વજન કાંટો છે એ શાકભાજી અને ફળોની લારી પર ખાસ જોવા મળે છે। તેના પછી 8મું છે જુઓ, સમજો અને જવાબ આપો। તો મિત્રો અહીંયા ગાજર છે બરાબર 2 ટમેટાં થાય, અને 2 ટમેટાં હોય તો અહીંયા 5 લસણ। એવી રીતે જુઓ 10 ટમેટાં હોય તો સૂકું લસણ કેટલું થાય? તો 25। પછી 20 સૂકું લસણ હોય તો કેટલા ટામેટાં થાય? તો મિત્રો 4 ટામેટાં અને 2 ગાજર થશે। આનું વજન આપણે સરખું કરવાનું છે। તેવી રીતે 8 ટામેટાં હોય તો 20 સૂકું લસણ કરવા માટે 8 ટામેટાની જરૂર પડશે વત્તા 0, અને અહીંયા 0 ટામેટાં હોય તો 0 ટામેટાં તો 4 ગાજર કરીએ તો 20 સૂકું લસણ થઈ જાય, બરાબર? 5 ચોક 20 એમ। ચાલો તેવી રીતે મિત્રો અહીંયા છે 10 ગાજર, 10 ટામેટાં અને 20 સૂકું લસણ તો કેટલું થશે? કેટલા નંગ? તો 40 નંગ થાય। 9મું છે ખીચડી બનાવવા કુલ કેટલું વજન થશે? મિત્રો અહીંયા એક વાટકો 250 ગ્રામ છે તો એક વાટકી 50 ગ્રામની હોય તો 3 વાટકા ચોખા અને 1 વાટકી દાળ જરૂર છે તો કેટલી જરૂર પડશે? તો મિત્રો અહીંયા 250 ગ્રામના 3 વાટકા લેવાના છે તો આપણે 750 ગ્રામ થયા, અને 1 વાટકી છે એ દાળ લેવાની છે 50 ગ્રામની તો 750માં 50 ગ્રામ એડ કરીએ તો અહીંયા 800 ગ્રામ થશે। તો ખીચડી બનાવવા કુલ 800 ગ્રામ વજનની જરૂર પડશે। તેવી રીતે 10મો પ્રશ્ન છે પિતાનું વજન 70 કિલોગ્રામ અને પુત્રનું વજન 14 કિલોગ્રામ હોય તો પુત્રનું વજન પિતાના વજન કેટલું કરવા કેટલા ગણું કરવું પડશે? તો મિત્રો પિતાનું વજન તો 70 કિલોગ્રામ, પુત્રનું વજન 14 કિલોગ્રામ તો 70 ભાગ્યા 14 કરીએ તો 5, અને પુત્રનું વજન ગણીએ તો 5 ગણું કરવું પડે, બરાબર? હવે અધ્યયન આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત કરીએ તો 1 કિલો વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈશે તો રૂની
બીજું, નીચેનામાંથી કોનું વજન વધારે છે? તો હાથી. ત્રીજું, 1 તરબૂચ બરાબર 4 કેરી હોય તો 5 તરબૂચ બરાબર ખાલી જગ્યા કેરી, તો આપણે અહીં લખીએ 20. ચોથું છે, 1 ટેટીનું વજન 2 સફરજન જેટલું હોય તો 8 સફરજનનું વજન કેટલી ટેટી જેટલું થાય? તો જવાબ આવશે 4. પાંચમું છે મિત્રો, અહીંયા આ 12 છે, તો આવા 3 વજનિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળે? તો 3. 1 કિલોનું છે તો 3 વજનિયા 3 કિલો, બરાબર. સૂચના મુજબ જવાબ આપવાના છે. છઠ્ઠો પ્રશ્ન છે, 10 કિલો કરતાં ઓછા વજનવાળા 3 પ્રાણીઓના નામ. તો બિલાડી, સસલું અને ગલુડિયું, એની જરૂર પડશે. સાતમું છે, વજન કાંટાનો ઉપયોગ થતો હોય તેવી 3 જગ્યાઓના નામ. તો દુકાન, શાકભાજી અને મીઠાઈની દુકાનનો સમાવેશ થાય. આઠમું છે, 6 કિલો ચોખા તોળવા માટે ખાલી આવા કેટલા વજનિયા જોઈએ? તો 2 કિલોગ્રામ બાટ હોય તો 3, બરાબર. 3 વજનિયા જોઈએ 2 કિલોના. તેવી રીતે મિત્રો અહીંયા આપેલો છે આ કાંટો છે, એ વજન કાંટો તમે ક્યાં જોયો હશે? તો મિત્રો આવો કાંટો આપણે મીઠાઈની દુકાન કે ફળોની લારી પર જોવા મળતો હોય છે. 10મું છે, ગાય, ઉંદર, બિલાડી અને કૂતરાને તેમના વજનના ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી ઓછું વજન ઉંદરનું હોય, એથી વધારે બિલાડીનું, એથી વધારે કૂતરો અને સૌથી વધારે ગાયની વજન હોય છે. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી તમારા પાઠ નંબર 8 બરાબર, વધુ ભારે કોણ, જેનું સ્વાધ્યાયન પોથીના પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, ખાસ તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે હોય તો લાઇક પણ કરજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 3ના સ્વાધ્યાયન પોથીના વિડીયો, એકમ કસોટીના વિડીયો અને પ્રશ્નપત્ર સોલ્યુશન હોય, તમામ પ્રકારનું સોલ્યુશન છે એ મિત્રો તમને અમે સૌ પ્રથમ આપણી ચેનલના માધ્યમથી તમારા સુધી મોકલતા રહીશું. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.